ભગવાનની મૂર્તિમાં ધ્યાન પરાયણ થયા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની 16 વર્ષની લીલાઓ શાંતિ અને મુક્તિને આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાના સાંભળવાથી અક્ષય ફળ, બ્રહ્મ પૂજા ફળ પ્રાપ્ત થાય છે. આ પુરુષોત્તમનો યોગ, સર્વ અવતારોનો યોગ, સર્વ જ્ઞાનનો યોગ, સર્વ સૌભાગ્યનો આપનારો યોગ છે. ત્રેતાયુગ સંતાન નામે આ લક્ષ્મીનારાયણ સંહિતાનું શ્રવણ, સર્વ વ્રત, દાન, યજ્ઞ, પુણ્ય કર્મ, તપ, દીક્ષા, ત્યાગ, ધર્મ, સંન્યાસ ધર્મ સર્વનું ફળને આપનારી આ કથા છે. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા મારું હૃદય છે. સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વ સેવાના ફળને આપનારી, સર્વ વિદ્યાના ફળને આપનારી, પતિવ્રતા સતી ધર્મના ફળને આપનારી, સર્વ વાસનાનો નાશ કરનારી, સર્વ ભોગ સમૃદ્ધિ આપનારી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા છે. એને સાંભળવાથી બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે, પુણ્યનો ઉદય થાય છે, નિષ્કામ કર્મો વધે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં વસાવવાથી કાળ માયાનો નાશ થાય છે. તેના કથાને સાંભળવાથી શ્રી હરિ પ્રગટ ભગવાન સ્વયં આત્મામાં નિવાસ કરે છે. મનુષ્ય લક્ષ્મી અને બ્રહ્મ શક્તિ વાળા થાય છે. પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરે છે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા પારાયણ પુરસ્ચરણ કરાવવાથી અસડ ગતિમાં ગયેલાનો તથા ભૂત આદિ યોનિનો પણ મોક્ષ થાય છે. દુઃખ દરિદ્ર નાશ પામે છે. ધન સંપત્તિ વંશ વૃદ્ધિ થાય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાનો એક ભાગ કોઈ ભણશે, કોઈ પૂજા કરશે, કોઈ કથા કરશે, કોઈ સાંભળશે. ત્યાં શ્રી કૃષ્ણ નારાયણ, બ્રહ્મ પ્રિયાઓ, ગોપીઓ, મુક્ત મંડળ, લક્ષ્મીજી સહિત હું કૃષ્ણ, સર્વ નારાયણો અને સર્વ ઈશ્વરો ત્યાં વાસ કરશે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચનારની નરનારીઓએ વસ્ત્ર આભૂષણોથી પૂજા કરી યથાશક્તિ દાન આપવા, જેથી માયા નાશ પામશે. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, આ લક્ષ્મીનારાયણ સંહિતાના ત્રેતાયુગ સંતાનના કથા સાંભળવાથી નારી રાધાજીના પદને પ્રાપ્ત કરશે અને પુરુષ કૃષ્ણ પદને પ્રાપ્ત કરશે. ભગત કેવડો આચ્યો હે ભગવાન, આ ખાલી કથા સાંભળવા છું. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, આ ત્રેતાયુગ સંતાનના ત્રીજા ભાગમાં રાજાઓની, યજ્ઞોની, ભક્તોની, સ્ત્રીઓની, તીર્થોની કથા છે. તે કથા મોક્ષને આપનારી છે. આ કથા ભણવાથી, વાંચવાથી, સાંભળવાથી, સ્મરણ કરવાથી, ઘરમાં આ ગ્રંથને રાખવાથી ભુક્તિ અને મુક્તિ બે આપનારી છે. આ દિવ્ય કથા છે. ભુક્તિ એટલે આ જગતમાં સુખ સંપત્તિ, એના ભુક્ત અન્ન ધન કુટુંબ પરિવાર બધા સુખી રહીએ, કોઈ વાતની ખામી ન રહીએ. આ લોકમાં પણ બધી રીતે ભગવાન સુખ શાંતિ આપે, એના ભુક્તિ. પછી આ દેહ છોડ્યા પછી ભગવાન કે ધામમાં મારા ચરણ કમળની સેવા મળે, એના મુક્તિ. રાધાજી, લક્ષ્મીજી
આ મોટા મોટા યોગી આત્માઓ ભગવાનના ધામમાં ભગવાનને ચરણ સેવાઓ કરે છે, એવું પદ જોતું હોય તો ભગવાન કે કથા સાંભળો. એટલો બધો મહિમા લે. જ્યાં જ્યાં કથા થઈ છે ને ભગત, ત્યાં ભક્તોને હવન નથી કરવો પડે. આ કથામાં બધા યજ્ઞો આવી જાય છે. એ ભગવાનની લીલા, એ કથા. પિતૃ આવીને સામેથી મોક્ષ માંગે. વિચાર કરો, કથામાં પિતૃ પ્રગટ થાય, આવે એટલે પૂર્ણ મોક્ષ માંગે. અમને મોક્ષ આપો, અમે કથા સાંભળી. ગમે એ જાતના હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, પણ જેને ભગવાનની આ કથા સાંભળી, ભગવાન કે જરૂર મારા પરમધામમાં મારી સેવામાં એને વાસ આપી. માત્ર કથા સાંભળવાથી હો. એટલે લેખવા લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ છે, પ્રગટ ભગવાનનો વેદ ઉપદેશ છે. 5મો વેદ છે. બ્રહ્માજીને જયારે ભગવાને 4 વેદ આપ્યા ને અને ભલામણ કરી કે ધર્મ વિના શાંતિ નહીં મળે, માટે ધર્મ પાળવો, ભક્તિ કરવી. તો મનુષ્યોમાં જનોએ કેમ ધર્મ પાળવો એ 4 વેદમાં લખ્યું. એ 4 વેદ જયારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્માજીને આપ્યા ને ત્યારે ભગવાને કીધું કે બ્રહ્માજી આ 4 વેદ લઈ જાઓ અને પૃથ્વી ઉપર આ પ્રવર્તાવો. આ ધર્મ તમારે પાળવાનો છે. આવ શરૂઆતમાં જયારે આપણે બ્રહ્માંડ બનાવ્યો ને તે ધર્મ નહોતો. આ મારા મા બાપ કહેવાય, બેન કહેવાય, દીકરી કહેવાય, દીકરા કહેવાય, કાંઈ નહોતું. માનવ ધર્મ નહોતો. ભગવાને 4 વેદમાં આખી દુનિયાને માનવ ધર્મ આપ્યો, આખા વિશ્વને. ત્યારે ભગવાન કહે છે બ્રહ્માજીને કે 5મો વેદ છે ને હું પૃથ્વી ઉપર આવીને તમને આપીશ. એ 5મો વેદ આપવા માટે પધાર્યા આપણા અનાદિ કૃષ્ણનારાયણ ભગવાન, જેને કુકાઓમાં આપણા પટેલ દેવાણી કુળમાં અવતાર થયેલો. અને આ 5મો વેદની રચના કરી. કેવડો ગ્રંથ છે? આવડો ગ્રંથ, 1,26,000 આખો સંસ્કૃતમાં. હજી કોઈ ગુજરાતી નથી કરી ગયા. એવડો મોટો દુર્લભ ગ્રંથ છે. એટલા રહસ્ય ભરેલો ગ્રંથ છે. ભગવાન કે એને સમજવા માટે, એની કથા કરવા માટે દેવતાઓ, આકાશમાંથી દેવતાઓ આવશે. અવતાર લેશે દેવતાઓ, આખા ભારતમાં અવતાર લેશે અને લક્ષ્મીનારાયણ ભગવાનની આ ગ્રંથની કથા આખા ભારતમાં કરશે. ત્યારે જ્યાં જ્યાં કથા થઈ છે ત્યાં ભગવાન લક્ષ્મીનારાયણ ગરુડ ઉપર બેસી બધાને દર્શન આપશે. પૂર્ણાવતીમાં સાક્ષાત ભગવાન લક્ષ્મીનારાયણ ગરુડ ઉપર બેસીને આવશે. ત્યારે આખા ભારતમાં ચર્ચા થઈ છે કે ભાઈ ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય ને તો આ કથા બિહારો, લક્ષ્મીનારાયણ ભગવાનની કથા બિહારો, ભગવાનને આવવું પડે. આ સ્વયં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે બોલ્યા છો. 300 વર્ષની વાત કરી તેથી એમાંથી 50 વર્ષ રહ્યા ગયા. જે દિવસે બોલ્યા છે તે લખી લીધું બધું. 250 બાકી રહ્યા. કથા પકડી બીજો અવતાર લેવો પડશે. ત્યારે આખો ભારત, બધા હિન્દુના દીકરા એમ બોલશે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આખું ભારત એમ બોલશે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કેમ? કે આપણે બધા એક બાપના દીકરા છીએ. હરિના 1000 નામ છે, પણ એ બધા અવતાર લેનારા કોણ છે? તો અનાદિ કૃષ્ણ નારાયણ પોતે. એ એક એના અવતારો, 1000 અવતારો છે ભગવાનના. સમયે સમયે, યુગે યુગે, વર્ષે વર્ષે, દિવસે દિવસે ભગવાન અવતાર લેતા જ આવે છે. કેને મળે? પૂર્વ કરેલી ભક્તિ હોય, મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, સંત સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, આવા સારા ધર્મ પાડ્યા હોય એના પર કૃપા કરે. તો બીજા ન સમજાય. ભગવાન પોતે કહે છે પાત્ર, પાત્ર એના માટે પાત્ર હોય, પૂર્વના પુણ્ય ભેગા થયા હોય ત્યારે એની કૃપા થાય. એવા પ્રગટ ભગવાન કુકાવા ધામમાં પ્રગટ તો થયા. 57 ગ્રંથો લખ્યા. એમાં મોટો આ ગ્રંથ 1,26,000 શ્લોક. એની આપણે કથા સાંભળી, પૂર્ણાવતીની કથા આપણે સાંભળી. કૃષ્ણ ભગવાન એક અધ્યાયમાં બધા કથા કહેતા આવે છે રાધાજીને
એક હતી એમાં શંકર ભગવાન પાર્વતી માતાની કથા કહેતા આવે છે. અનાદિ કૃષ્ણ કેવા જબરા છે, કેવી એની લીલાઓ છે. એક હતી એમાં બદ્રીજી ને ભગવાન નારાયણ, બદ્રી નારાયણ ભગવાન કથા કહેતા આવે. બદ્રીનું વૃક્ષ છે ને એ લક્ષ્મીજી છે. તો બદ્રીજી કથા એ કથા અમને સંભળાવો અનાદિના કૃષ્ણ નારાયણને. એવી દુર્લભ કથા, દુર્લભ યોગ, અને આપણે બધા અનુભવ થતો જાય છે. પીઢડિયા પરિવારમાં કથા કહીને આપણે કૃષ્ણ સોસાયટીમાં કૃષ્ણ 100 નંબરમાં અમે નથી માનતા અમારો ભાઈ છે પરિવાર બધા એ ખોરી બદલાવે તો માનું. મારે હાથ ખોરી બદલાવે, હાથ ખોરિયા 7 ખોરિયા. આમાં આવે તો માની, આમાં આવે તો માની. ઘણા ઘણી બધા ખોરી અમારે પછી બધે ચૂકી ગયા કે અમારા ભાઈ જ. પછી પોતે શું કહે છે કે હું મેં કથા આખી સાંભળી છે, હવે ગુરુજીને કહ્યું ખાલી એક ધૂન બોલાવે અને મને મોક્ષ આપે. હવે ધૂન આપણે છે ને બોલતું તો એ પિતૃ એમ કીધું ગુરુજી એક ધૂન બોલાવે પછી મને મોક્ષ આપે. ધૂન બોલાવે પછી હાજર હતા પિતૃ. લાલજી મહારાજને માળા પહેરાવી, મંત્ર આપી, માળા પહેરાવી, દીક્ષા આપી, કંઠી પહેરાવીને, ભગતને પહેરાવીને મોક્ષ ધામમાં, બે ઊંચા કરી ધામમાં ગયા. ભગવાન જે બોલે ધામમાં ગયો. અનાદિ કૃષ્ણ ભગવાનની છે, હું ભગવાનના ધામમાં જાઉં. તરત બધાને દેખાડ્યું ફળ, કથાનું ફળ બતાડ્યું ભગવાન એક સભામાં, હાજરીમાં. વિચાર તો કરો, 25,000 નો ખર્ચો કરે તોય ન બોલે પિતૃ. બોલો ભાઈ કે 25,000 ભાવ હાલે. એવો હવાને કરવો ને પિતૃ પાસે 25,000, નાણબલી કરવું 25,000. બોલો આ જીરોમાં થઈ ગયું, હાવ ફ્રીમાં. એટલે કહેવાનું શું, એવા ભાગ્યશાળી પિતૃ હોય, ભક્તિવાળા હોય તો એને આ બધું હુજે, બધા આવરણ દૂર થઈ જાય. અનેક ભક્તોને કથાનું ફળ ભગવાને આપ્યું છે. અહીંયા ભક્તિનગરમાં તમે જુઓ તો કથા થઈ ને, આનંદથી તમારાથી માહિતી થઈ. ત્યારે કોઈ બાયું ધૂણે, કાલિકો ધૂણે, વડીકો ધૂણે, ઘરમાં ધૂણે, પિતૃ નું આવે. અનિલ ભગત નો ફોન આવ્યો કે મોટા ભાઈ હવન ચાલુ છે, બ્રાહ્મણો થાકી ગયા છે, દાંડી પાઠ બોલી થાકી ગયા. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર દિયાસમમાં આવ્યો કે દિયાતમાં પછી બીડું ન મળે. હવે હું કરી બ્રાહ્મણ કહે છે આપણે હકેલી લઈ, બીડું હકેલી લઈ ભાઈ પિતૃ મુખ નો વેગ એમ મનાવી દી બધાને. એમ બીડું તો હું ટાઈમે પહોંચું. અમે રાજકોટની વાત કરી ભગતને, કે ભગત લાલજી મહારાજની સભામાં કથામાં છે, આ ત્યાં કેમ બેઠા મહારાજ? લાલજી મહારાજ જેટલા હાથકે બેઠા છે હવનમાં એની માથે મૂકો. લાલજી મહારાજ બધાની માથે મૂક્યા અને જે વચમાં નડતર હતું ને બધું ભાગી ગયું અને બાપાએ દૂધકારી માર્યો. કઈ વાર બધા ભાઈ પાંચે ભેગા, હા મારા બાપા છે. એ બહુ ખીજા હતા બાપા. હરિવાર વાત કરે હું તો મારો બાપો છું તો કોઈ નહોતું માનતા. બાપા અમારા હતા જ નહીં, એને આવું બોલતા જ ન આવડતું. દૂધકારી મારી બધા ભાઈ ઉભા થઈ ગયા. હવે અમારા બાપા આવ્યા ત્યાં. લાલજી મહારાજ માથા પર મૂક્યા, હવન બેઠા માથા મૂક્યા, ભગવાન આવી ગયા, પિતૃ આવી ગયા. આજુબાજુ એક ભાઈ છે કેટલા સમયથી એના પગ હાલતા નતા, પગ નતા હાલતા. આ ગોઠણથી પગ ખોટા થઈ ગયા આખા પગ. કે બાપા બોલ્યા કે તારા પગ છે ને મેં પકડ્યા છે, મને બધા તમે ભૂલી ગયા, ખાવતા તમે ભૂલી ગયા તો હું ક્યાં જાય ગઈ, એટલે તારા પગ મેં પકડ્યા છે. જ્યાં સવારે હાલતો થઈ જાય તું વગર દવાએ કાંઈ જ કરવાનું, તારા પગ મેં પકડ્યા. હકીકતે 2-3 વર્ષ સુધી એ બેન કમાય ઘરે આખા ઘરનું પેટ પડે. ભાઈ એ કારીગર જઈ દો કે પગ ખોટા બે ખોટ. આ સવારે ભાઈ ભગત હાલતા થઈ ગયા ત્યારે ભાઈ બધા એવા હાલો અમને બધાને માળા પહેરાવો, કંઠી પહેરાવો, હાલો બધા ધડાધડી ટુડિયા બજારી ફોટા મગજને કઢાવવા મીડા બધા ઘરે ઘરે.
બધા મૂર્તિ બનાવી રાખવા માંડ્યા, હાલો અમારી ઘરે આરતી કરવા આવો, ભગવાનની મૂર્તિ બનાવી. ચમત્કાર વગર નમસ્કાર નથી. કેટલા ભક્તો જાયગા ભગત કહેવાનું સત્ય. જ્યાં સત્ય ત્યાં સુખ રહે, કૂળ ત્યાં કડી. સત્ય ત્યાં સુખ રહે, કૂળ ત્યાં કડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી. ભજી લે પ્રગટને સાચા સંતને મળી. ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. સંતને મળી પ્રગટના સંતને મળી. ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. ભજી લે પ્રગટને સાચા સંતને મળી. કાયા માયા કૂળ છે જેમ ધૂમ છાયા રે. કાયા માયા કૂળ છે જેમ ધૂમ છાયા રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. ભજી લે ભગવાન સાચા સંતને મળે. ઓળખી લે અવતારીને રેજે જ્ઞાનમાં ગળી. ઓળખી લે પ્રગટને રેજે જ્ઞાનમાં ગળી. રીજસે શ્વેતાયન વાલો અઢળક અઢળી. ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. સંતને મળી પ્રગટના સંતને મળી. ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. સંતો લખી ગયા, ભક્તો લખી ગયા કે ભક્તિ પ્રગટ ભગવાનની ભક્તિ કરવાની છે. જ્યારે જ્યારે ભગવાન અવતાર લઈને આવે ત્યારે એને શરણે જાવું એ બધા શાસ્ત્રોનો સાર છે. આખું ભાગવત પુરાણ શું કહે છે કે આવો કાનૂનો તમને મળે ને તો એને પકડી રાખજો. હો, આવા પ્રગટ ભગવાન તમને મળે ને તો એને પકડી રાખજો. એનો કેમ રાજીપો છે એ વાતનું અનુસંધાન રાખજો. ભજન કીર્તન કરજો. ભગવાનમય જીવન જીવજો. શ્વાસે શ્વાસે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ ભગવાનને યાદ કરતા રહેજો. પછી બીજા સાધનની જરૂર નથી. આ કળિયુગમાં તમે આટલા મંત્રના ભગવાનને જાપ કરશો પ્રેમ ભાવથી, ભગવાનના દિવ્ય ગ્રંથની કથાઓ ઘરમાં વાંચશો, સાંભળશો, ભગવાન કે તમારા ઘરમાંથી કળિયુગ ભાગી જશે. સતયુગની હાજરી, સતયુગના સુખ મળે આપને. દિવ્ય કથા છે, એવા પ્રગટ ભગવાન છે કે જગતમાં આવ્યા છે. ભગવાન કે અમથા અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ બોલશે ને તોય મારું પરમ ધામ આપીશ. અમથા અમથા હો. તો ભાવથી ભજતા હોય, શરણાગતિ લઈને સેવા કરતા હોય, એને કઈ બાકી રાખે નહીં. આ બાપુ બાકી રાખે? ખરેખર વિચારવાની વાત છે. અમથા અમથા કોઈ જગતમાં અનાદિ કૃષ્ણ નામ બોલે તો ભગવાન આવીને ઉભા રહીએ. તો બીજા ભક્તો ભાવથી ભજતા શું વાત કરી? કઈ ખામી રાખે? નો રાખે. બહુ કૃપા વરસાવે. પટેલનો દીકરો છે, એકવાર એમ બોલ્યા મહારાજ અમારું ભજન નહીં કર્યું હોય પણ ખાલી એટલું સમજશે કે અનાદિ કૃષ્ણ ભગવાન થયા એ આપણા પટેલ હતા. એને કુકામાં આવતા થયો એ દેવાણી કુળમાં આપણા પટેલ હતા. આટલું ખાલી જે સમજશે ને એને ભગવાન કે હું ધામમાં તેડવા આપીશ. બોલો, તમે દેવને ભલે એને ભજન કર્યું હોય પણ આટલું આ પ્રગટ ભગવાન અત્યારે જગતમાં આવ્યા છે એ ઓળખાણ જેના દિલમાં છે ને એનું ધામમાં તેડવા આવ્યું. વિચાર તો કેવડી કૃપા છે. મળે 1000 લાખ વર્ષ તપ કરો ને તોય ન મળે. આ ચડાકા પાસે એક ઋષિ થઈ ગયા ને, એનો આશ્રમ છે મોટો. કેટલા 1000 વર્ષ તપ કર્યું, માથે રાફડો થઈ ગયો હતો. માથે રાફડો વિચાર કરો, એક બીજી રાફડો થાય. કેટલા હજારો વર્ષ વયા ગયા, રાફડો થઈ ગયા હતા, ખાલી આંખો ચમકતી હતી. રાજા રસાલો લઈને રાણીને છોકરાને લઈને ફરવા નીકળ્યા. તો રાજાની દીકરીએ જોયું કે આમાં કઈક છે, ચમક થાય છે. તો એને વળી કાંટો લઈને ફૂલ ભરે ગયો કે શું અંદર છે? એને લોહીની ચેર ફૂટી આવો. ઋષિએ શ્રાપ આપી દીધો
કે જેને મારી આંખમાં આ કૂડ ભરાવી હોય એ બધા દુઃખી થઈ જાઓ. બધા દુઃખી થઈ ગયા. બ્રાહ્મણને બોલાવી પૂછે આ મોચીતાનું કેમ બધાય ને? બધા મિલિટરી વાળા તો એને હોત બધા તો એક રાજા ને રાણીને એમ નહીં, બધા એના સેનાપતિઓને બધા. હવે એવું બધું ઊભું થયું કે બ્રાહ્મણો કે કોઈ મોટા ઋષિનો શ્રાપ લાગ્યો છે, એના વગર આવું બધા જ ન થાય. બધાને આવું દુઃખ આવ્યું, કોઈ મોટા ઋષિનો શ્રાપ લાગ્યો. તપાસ કરી તો રાજાની દીકરીએ કીધું કે ઓલો રાફડો છે ને એમાં કોક છે, અંદર કંઈક છે. એમાંથી લોહીની છેડ મૂકી ગયા. રાજાને બધા ગયા, પગે લાગવા ગયા, પગે લાગી ગયા, પ્રાર્થના કરી. ત્યાં દીકરીએ ભૂલથી તમારી આંખમાં ભૂલ ભરાઈ દીધી છે. એને ખબર નથી તમે આમ કોણ છો, અંદર કોણ તપસ્વી ઋષિ તપ કરે ખબર નથી. ભૂલ થઈ ગઈ છે, ભૂલ માફ કરી દો અને તમે શ્રાપ પાછો ખેંચી લ્યો. શું કે ખબર છે? જોઈજો, આ સંસારથી અણગમો થવો બહુ અઘરો છે. આ સંસારમાંથી માયાના મોહમાંથી છૂટવું બહુ અઘરું છે. પણ જેને ભગવાનની આ દિવ્ય કથા સાંભળીને એના દિલમાં વૈરાગ પ્રગટ થાય. બ્રહ્મ શક્તિ ભગવાન આપે, બ્રહ્મ શક્તિ માયા અમે લડવાની શક્તિ આપે કે આપણે તો ભગવાન મળ્યા છે, હવે માયા આપણે શું કરશે, કાળ આપણે શું કરશે? આપણે તો ભગવાન મળ્યા છે, ભગવાનની ભક્તિ આપણે કરી છે, આપણા ઘરમાં લાલજી મહારાજ છે, એવું આત્મામાં બળ આવતું. હવે રાજાએ માફી માંગી. હવે એક આંખ તો ફૂટી હતી, ફૂલ મળી દેખવાનું બંધ થઈ ગયું. એક આંખી દેખતા કેવન ઋષિ એક આંખે દેખતા હતા, એક આંખે જોયું. આમ જે રાજકુમારી હતી, યુવાન હતી, એનામાં હરિભુરીમાં કોઈ મારી હતી. જોયું ને શું કે ખબર છે કે આ રાજકુમારી એટલે મારા લગ્ન કરો, મારા લગ્ન કરો તો હું શ્રાપ પાછો ખેંચ. ઓલા કે લગ્ન કરો તો આટલું બધું તપ કરાય? આ કેટલાય છે બધા મૂર્તિ ખાલી લગ્ન કરવા એટલે આટલું બધું તપ કરાય? રાફડો થઈ ગયા ત્યાં સુધી. પણ સત્સંગ વિના માયા હટતી નથી. જપ કરો, તપ કરો, ગંગામાં નાહી આવો ને તો કાંઈ ફેર પડતો નથી. સત્સંગ છે એક અતિ મોટું સાધન છે. સત્સંગથી મોક્ષ મળે, સત્સંગથી ભગવાન મળે, સત્સંગથી મહિમા સમજાય, સત્સંગથી જ માળાએ મુકાય અને ભગવાન પ્રીતિ વધે. તો એ તો કઈ હતું નહીં. ઋષિ મારે જતા તોય ભગત લગ્ન કર્યા, રાજમહેલમાં રહ્યા, લગ્ન કર્યા પછી શ્રાપ પાછો ખેંચી લીધો. વિચાર તો કરો, કેવડી કેવડી ભગવાનની માયા છે. રાફડો કેટલા કેટલા હજાર વર્ષને તપ કર્યું છે, તોય તપ કરી કરી છેલ્લે માયામાં હલવાઈ ગયા. લગ્ન કર્યા, બોલો તપ. કહેવાનું શું કે આવા મોટા મોટા ઋષિઓ હોય, સિદ્ધ પુરુષો હોય, એને માયા મુક્તિને ચાવી જાય. હો ઘણા દાખલાઓ શાસ્ત્રોમાં લખાયેલા છે. માયાના અંધકારમાં કેટલાય ભૂલા પડી ગયા, દેવતાઓ ભૂલા પડી ગયા. વિચાર કરો, બહુ કથા મોટી લખાયેલી છે. આપણે સૌભરી ઋષિની કથા કઈ સાંભળી. એનો આશ્રમ ચણાકામાં, મહેશભાઈ નથી એવા ને, ચણાકામાં મહેશભાઈ, ચણાકામાં એનો આશ્રમ. અને અમે ચણાકા ગયા ત્યારે પ્રગટ ભગવાનને મળવા ગયા. ભગવાન ચણાકા હતા. મંત્રીથી નીકળ્યા ને તે પાણી નહોતું પીધું કે પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કૃષ્ણ વલ્ભાચારી મારે ગુરુ મારા દર્શન કરશું, પછી જમશું, પછી પાણી પીશું. જુનાગઢ આવ્યા, જુનાગઢથી સંતો કીધું એ તો ચણાકા ગયા. મારે તો આપણે અનાદિ ગુરુ ચણાકા ગયા, અમે ચણાકા ગયા. પૂછતા પૂછતા વહાં ગયા, મારે વાડી વહી ગયા. બીજા ભાઈ કીધું ગાડું મારું મારું એ વાડી એ બાજુ મારું વાડી છે, બે જાવ ગાડા બેન મારે મળવા દો. ભગવાને બધા શેરડી જમાડે, શેરડીને ગંડેરી કરી જમાડે. અમને ત્યાં કોઈ ઓળખે નહીં, તમને કોઈ દી નહીં, તારે તમને બહુ લાગી પાણી નથી પીધું. ભગત આ તો ભગત
ભગવાન તો જાણે અંતર્યામી કે આ ભૂલકા છે, તૈસા છે, વંશી થઈ સવારના નીકળે છે, કઈ પાણી પીતું નથી. આજે તપ કરવું પડ્યું ને, તપ કરવું પડ્યું. મારે જે સાડી આપી ભરતી એમને ઓલા દીધા છે, સોલી ગંડેરી આપે, ગંડેરી મારે નતું ભરીને અમને દે આપો. ઈશારો કરે ચાલુ રાખો. મારે તમે જમો તો તમે ચાલો, તમે ભૂખા તમે છો ખબર. ત્યારે કેવલ ઋષિના આશ્રમમાં મેં ગયા. પહાડ ઉપર આશ્રમ છે, ચણાકા ગામમાં પહાડ છે, મોટો પહાડ છે, આશ્રમ છે. મારા ત્યાં હાઈરે મેં ગયા, પગથી ચડી. એ કથા હતી આપણે જે કરી. પછી કેવલ ઋષિને પાછા વૈરા ભગવાનની ભક્તિમાં જોડાઈ ગયા. આ બધું ખોટું કર્યું મેં. કેવળ શાસ્ત્રમાં કથા શું કામ લખાણી? આવી રીતે હજારો વર્ષ તપ કરે, સુંદર પુરુષ થાય છતાં માયાને મુકાતી નથી. ક્યારે મુકાય? તો સત્સંગથી, ભગવાનના બળથી, આ દિવ્ય કથાઓથી માયામાંથી મન આપણું પાછું પડે. આ બધું નાશવંત છે. અગાવાલા બધા ક્યાં સુધી છે સમજતા નથી. પછી કોઈ ભેગા સાંભળ્યું હજી હમણાં તો કઈ બન્યું નથી. ખબર આગળ એક જ દાખલો બન્યો ખબર છે. આગળ સતી થતા, ઘરવાળા ગુજી જાય ને તો બાજુ સતી થતા. ભાઈ કોઈ જીવતા નહીં, ઘરવાળાનું ધણીનું મસ્તક ખોળામાં રાખીને સતી થતા. સતી પ્રથા હતી આગળ. જો રૂકમણીજી સતી થયા ખબર છે ને. કૃષ્ણ ભગવાનનું મસ્તક ખોળામાં રાખી પ્રાચીને પીપળે રૂકમણીજી સતી થયા. બીજા બધા ગોપીઓએ એ તળાવમાં પડતું મૂક્યું, દેહ ત્યાગ કર્યો. એનું નામ પડ્યું ગોપી તળાવ. રૂકમણીજી સતી થયા એમ શાસ્ત્રમાં લખાઈ ગયું. પછી સતી પ્રથા બંધ થઈ ગઈ. પછી આવું આ રહેવા દે. એક નંદામાં જાય તો ભેગી બે ની પદ બાંધે, બે ભેગા બાંધી દઈએ, લઈ જાય સંતાનમાં. એવું હતું. વિચાર કરો. એટલે ભગવાન કહે છે આવી રીતે જે શરીરમાં આત્મા છે, પરમાત્મા છે, ત્યાં સુધી બધા હાજર ન છે, બધા વ્યવહાર છે. પછી જો અમે લાડો ખાઈને આવ્યા. ખાલી 2-3 દી અફસોસ હોય એનો 11 પછી બધા લાડો ખાય, પછી રોવે કોઈ? આ જગત વ્યવહાર આટલા સુધી છે. એટલે ભગવાન કે આ સાચા લાડવા. એક ભગત મહારાજ કે મહારાજ અમને ઉપદેશ આપો. મારે લખી મારી ભગવાન અને સંત દિવ્ય છે, બસ આટલું જાણી રાખજો. આ તમને બધાની વાત કરું. ભગવાન અને સંત દિવ્ય છે, એ આ લોકના માણસ નથી. પછી મારે ક્યાંય નિયમ આપો. આ તો ભગત એવું નિયમ આપ્યું ને આપણે શરૂ કરવું પડશે. શું કે મારે ખબર છે રોજ લાડવા ખાવા. બોલા કે મહારાજ કે રોજ મમ્મી લાડવા ક્યાં કરતી? એવું નિયમ રાખી લાડવા હવામાં લાડવા ખાવાનું રોજ. બોલો કાલથી ચાલુ કરવાનું છે આપણે. રોજ લાડવા ખાવા બધા. અનાજ ભગવાન શું કે ભગત કે મારે રોજ મમ્મી લાડવા ક્યાં કરતી? આ નિયમ કેમ પડે કે એ લાડવા નહીં, આ ભગવાનના કથા વાર્તા રૂપી લાડવા. ભગવાનની કથા રૂપી લાડવા રોજ વાંચવા પુસ્તક, રોજ કથા સાંભળવી, રોજ ભગવાનની ધૂન બોલવી, લાલજી પાસે કીર્તન બોલવું. આના સાચા લાડવા એ છે. એમાં સાચું ઘી એમાં હોય, સમજો? ગોળ ને ઘી બધું એમાં હોય. બાકી તો ગોળ મળે ખાઈ જાય, ચૂરમો લાડવો બનાવે મારે ખાઈ જાય. પણ ભગવાન કે સાચા લાડવા આ લાડવા ખાવા નથી. ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ, ભગવાનના ગુણ ચરિત્ર એકલા ભગવાનનું કીર્તન બોલાય. એકલા ભગવાનની મૂર્તિ હું જોયા કરું એમ આવ્યું. જાજુ જો કરું મૂર્તિ હું જોયા કરું, છબી હું જોયા કરું. કેવા રૂપાળા ભગવાન લાગે છે ખરેખર. એ વેખ આમ જોયા કરું તમારે આમ દાંત કાઢે. ભગવાન હસશે. શું સાક્ષાત છે. લાલજી મહારાજ મૂર્તિ નથી, મૂર્તિમાન ભગવાન સાક્ષાત. આપણે અમે વાતું કરે જો બહુ ભક્ત એવો થાય ને ખરેખરો. શામજી ભગત જેવો તો અમે વાતું કરે, વાતું કરે. એટલે ભગવાન બોલ્યા છે આ સભામાં બેઠા જો હા વગર બેઠા લાલજીભાઈ વાતું કરતા હજી કરે. બોલો આપણા મંડળમાં કઈ જેમ તેમ નથી. ભગવાન પ્રગટ મળ્યા એને કેવડી શક્તિ ભગવાન આપી. એટલે ભગવાન કીધે લાલજીની સેવા કરજો, પૂજા કરજો, એ તમારી રક્ષા કરશે.
તમારા પુત્ર પરિવારને બધાને તારશે, કુટુંબ આખું તરી જશે. લાલજીને તમે રાજી કરજો, લાલજી તમને રાજી કરશે. એમ બોલ્યા કે લાલજીને તમે રાજી કરજો, ભાવથી ભજન કરજો, જમાડજો, રમાડજો, એના હાથ પગ દાબજો, એ તમને રાજી કરશે, તમને સુખિયા કરશે. એટલે મૂર્તિ આપી. ચણાકા ગામમાં બધે ધર્મ કરીને પાછા ઘરે આવ્યા, મંદિરે આવ્યા. નાનું નળિયાવાળું હરિમંદિર, ભગવાન હતા, દેવપ્રકાશ સ્વામી હતા, કોઈ ભગત નહોતા ભેગા, કોઈ બે જ મૂર્તિ. પછી આવવાના હતા હેમંત ભગત, પછી પાછળ રાતે સભા થઈ. ગામડે ગામમાં નળિયાવાળું મકાન, નળિયાવાળું મંદિર, અત્યારે મોટું મંદિર બની ગયું ચણાકામાં. બિલખા બાજુ આવ્યું. મારે પોતે વાત કરે, સાક્ષાત પોતાની વાત કર્યો, સાક્ષાત ભગત આવ કાટ કાઢીને ચોખે ચોખી કે તમારી સામે ભગવાન બોલી રહ્યા છે, ભગવાન જેવા સંત તમારી સામે બોલી રહ્યા છે. આટલું સમજણ રાખજો. એટલે બાપા વાત કરતા હતા, અમે હતા બધા હતા. પછી બાપા એક વચમાં બોલ્યા, અમે બાપા એક છે જ નહીં, બોલો છે કે બાપા એક બાપા એક નથી, હા છે અડધા બાપા થઈ. શું કીધું બાપા? એ મહારાજ તમે કીધું એ બધું સાચું, એ તો માથું વાઢે એ માલ કાઢે. એમ બોલ્યા, માથું વાઢે એ માલ કાઢે. મારે કે આ તમે આવું આ બોલ્યા વચમાં હરખું સમજાવો, કેનું માથું વાઢવાનું? માથું વાઢે એ માલ કાઢે. મારે બાપાને વાત કહ્યું, હવે તમે પૂરું કરો. ઊંધું સમજાય જાય ને કે નો ખુલાસ થાય. હાલ સમજી લીધા કોઈ? એમાં સમજી ગયા કોઈ? માથું વાઢે માલ કાઢે સમજી ગયા તું કેમ નહીં કરો? તો વાંચે ગોટાળો થઈ તમને. શું કે ભગવાન બાપા કે આગળના જમાનામાં ગામને ભાંગવા માટે બારવટિયા આવતા. બારવટિયા અગાઉ તપાસ કરી જાય કોણમાં પૈસા વાળો કોણ છે. હમણાં કપા કેને વેચ્યો છે, મગફળી કેને વેચી છે, માંડવી એના પૈસા પટારામાં પૈસા હોય ને. મોટા ભાગે વિચાર પટારામાં પૈસા હોય. આગળ જમાના પટારા હતા બધા. એટલે બારવટી આવ્યા, વાડીમાં એના મકાન, એ બહુ મોટા શેઠિયા હતા, પૈસા વાળા બાપા હતા બહુ. એને શું વિચાર્યું, ખરો આવશે તો પટારા તોડી નાખશે, આપણે તિજોરી તોડી નાખશે, આ બારવટી આવશે એટલે આપણે મારશે. એટલે એને વિચારીને ચકલા ઉડાડવાનું ઓળું હતું ને એમાં રૂપિયા ભરતી હતા. બોલો, ચકલા ઉડાડવાનું ઓળું હતું ને એમાં રૂપિયા ભરતી હતા. ઓના મોને જે કાંઈ હતું ને બધું ભરતી હતું, ઓળું બને નાખ્યું. બારવટે તો નીકળી ગયા કેટલાય. એક જણે શું સુરત ચડ્યું ને ઓડાના ઉપર તલવારનું ઘા કર્યું, ઓડાનું માથું તલવારથી કાપી નાખ્યું. નીચે તો રૂપિયાનો ઢગલો, કેટલા વહી ગયા, કોઈ ઘા નો કર્યો, અને અમથા અમથા ઘા કર્યો ને નીચે રૂપિયાનો ઢગલો થઈ ગયો. હોનાનો ઢગલો, રૂપિયાનો ઢગલો. તે દિવસે કેવો જ પડી કે માથું વાઢે એ માલ કાઢે. અમથા અમથા ઘા કે એમ અમથા અમથા ભગવાનને સંતપુર જગતમાં આવ્યા હોય એને શરણે પડીને ખાલી આમ હાથ જોડે ને, આમ બે હાથ, એના હાથમાં કલ્યાણ થઈ જાય. ખાલી બે હાથ જોડે ને ભગવાનને સંતોને, ભલે ગમે એવો માણસ હોય, બુદ્ધિ હોય કે ન હોય, ભક્તિ હોય કે ન હોય, પણ સાક્ષાત ભગવાન જગતમાં આવે ત્યારે એની કૃપાનો વરસાદ વરસતો હોય. કોઈ જીવાતમાં ખાલી બે હાથ જોડે ને ભગવાન એને મોક્ષનું વરદાન આપે. એવા દયાળુ હતા આપણા મહારાજ. અનેક પિતૃઓને અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું મહારાજ, અનેક જીવાત્મા. એવા દયાળુ હતા. ગરીબ ભક્તો પર બહુ દયા કરતા. શું બોલતા હતા? અમે તો ગરીબના ગુરુ છે, પૈસા વાળાના ભાઈબંધ બધા થાય, ગરીબનું કોણ? અને અમે ગરીબના ગુરુ છીએ. અમારા ગરીબના ભક્તોને સુખ દેવા, સુખિયા કરવા અને ભગવાન કે અમારી સેવા દેવા માટે અમે આવ્યા છીએ. અને ગરીબજી બધી જાણે ને એ પૈસા વાળા ન બધી જાણે. આ તો ભગત તમારું નામ કટ થઈ જાય. ગરીબજી સેવા ભક્તિ કરી શકે, પૈસા વાળો ન કરી શકે. શું કામ? એને કાંઈ થોડુંક અભિમાન હતું. આપણે કંઈ જેમ તેમ થોડે, આપણે કંઈ આટલા બેગમાં પડ્યા દેવાણી વખત આપણે કોઈ આટલા. ખરેખર પાવર હોય જ. ખીચા ખાલી હોય નહીં, પાવર હોય એ પ્રમાણે હોય. ખીચા ભરેલા હોય, બેગમાં મેળવી સમાતી ન હોય, માતી ન હોય. બેગ વાર એમ કે ભાઈ હવે તમે આવતા રહ્યો, જાજાનું જમા કરાવતા, કેવડી વાત થઈ જાય. ભગવાનનું ભજન ઘટી જાય
બીજે પ્રેમ જે પ્રીતિ થઈ જાય, લોક વ્યવહારમાં આગળ થઈ જાય, ભગવાનની ભક્તિમાં પાછા આવી જાય. એટલે ભગવાન કહે છે અમે તો ગરીબના ગુરુ થઈ, ગરીબના ભક્તો અમને બહુ વાલા છે અને ગરીબ ભક્તોને અમારે સુખિયા કરવા છે, શરણાગતિ મંડળને સુખિયા કરવા છે, જગત જુએ એમ એવડી મોટી પદવીમાં મોકલવા છે. એક વખત બધા કહે છે આ શું કહેવાય, આ ગુરુનો આશીર્વાદ, અનાદિ ગુરુનો આશીર્વાદ, એનો રાજીપો દિલ્હીની ગાદી ઉપર આપણા ભક્તો હોય છે. વિચાર કરો, આ ભગવા શર્ટ પહેરવા વાળા દિલ્હી ઉપર છે. હા એટલે કેમ મોદી છે એમ દિલ્હીમાં ગાંધીનગરમાં ભગવાન પોતે બોલ્યા છો મને કે જોવા જેવું તો તેજી છે, તેજી છે, કરોડો રૂપિયા વાપરશે, અમારા ઉત્સવ મોટા મોટા ઉત્સવો કરશે, પટેલ સમાજ આખો જાગશે અને અમે એવા પરચા પૂરશું આખી દુનિયા ઓળખશે કે પટેલ કુળમાં ભગવાન અવતાર થઈ જાય. એમને નહીં ઓળખે. આ સમય આવશે ભગવાનનું પ્રગટપણું કાયમ માટે વધવાનું છે, વધારે વધારે પરચા પૂરવાના છે. મૂર્તિમાંથી પ્રગટ થઈને આપણી ભેગા બે થાળ જમવાના છે, આપણા ઘરમાં થાળ જમવાના ભગવાન. અને શરૂઆત કરી દીધી ગારિયાધારથી, ભગવાન શરૂઆત કરી દીધી ગારિયાધારમાંથી. વાઘાણી પરિવારમાં ભગવાન પોતે મૂર્તિમાંથી પ્રગટ થયા, રસોઈ જમવા બેઠા, ભગવાન ભેગા જમવા બેઠા. આપણા અનાદિ કૃષ્ણ ભગવાન હમણાંની વાત કરું, પ્રસાદ જયમાં ભેગા જયમાં બધે ભેગા જમીન પાછા મૂર્તિમાં હમાઈ ગયા. ભગતની સેવા સ્વીકારી, ભોજન જમીન પાછા મૂર્તિમાં હમાઈ ગયા. મારા વિચાર કરો, હવે એને ક્યાં પૂછવા જવું પડે? રંજનબેન તમે પૂછવા જવું પડે? રંજનબેનનો કાનો બોલ્યો કે અમે અવતાર થઈ રહ્યો છે, અનાદિ કૃષ્ણ બીજો કોઈ નથી. બાલકૃષ્ણ લાલજી માખણિયા લાલા બોલ્યા અમે જ અવતાર થઈ રહ્યો છે, તમે માળા પહેરો ભક્તિ કરો. રંજનબેન ઉભા થો. જવાબેન એવી ભક્તિવાળા છે, લાલજી મહારાજ બાલકૃષ્ણ ભગવાન એની ઘરે છે, સાક્ષાત મારે જવાબ. અત્યારે જયારે કઈ પણ તકલીફ આવે ને પતિ પરિવારમાં કુટુંબમાં, લાલજી મહારાજ પાસે શ્રી કૃષ્ણ શરણમમાં 1000 મંત્ર બોલે ને કાનૂનો જવાબ દે. બોલો કાનૂન તો ઘરે ઘરે હશે, આખા સુરતમાં હશે, લાખોમાં કરોડોમાં એક જ. એવી ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન સામે આપણે વાત કરે. વિચાર તો કરો, બધા જવાબ આપે. એ જવાબ આપ્યો છે બાલકૃષ્ણ ભગવાન લાલજી મહારાજ બોલ્યા એ બેનને ઘરે કે અમે જ અવતાર થયેલો છે, તમે માળા પહેરો અને બધા ભક્તિ કરો. તેથી સભામાં બધા આવે, ત્યાં સભામાં ન આવતા. રંગ રંગ કઈ લાગે નાથા ભગત, એ સાક્ષાત્કાર અનુભવ થાય ને આપણે થાય. હવે વાઘાણી પરિવારને ગારિયાધારમાં આપણે કેવું પડે, કેવો રંગ લાગ્યો હોય ને બેન. દુકાનનું નામ ફેરવી નાખ્યું બાલકૃષ્ણ ફરસાણ, બાલકૃષ્ણ ફરસાણ. હો બધા બોર્ડ મારી દીધા. એવી લગ્ન લઈ ગઈ અત્યારે. આવી કૃપા આ કળિયુગમાં, આવી કૃપા આ કે જેવી તેવી વાત નથી. ભગવાનના તો કેટલાય અવતારો થયા, આવી લીલા ક્યાંય થઈ નથી. ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા, કાળ જમી ગયા, પતિ પત્ની બે હતા, ડોશીમાં દાદા ને દાદી બે હતા, બધા હતા ભેગા બે મારા જયમાં જામ જમી કરી પાછા મૂર્તિ પાછા હમાઈ ગયા. આ નજરે જોયું ભગવાન સાક્ષાત ભગવાને જમાડ્યા. વિચાર તો કરો કેવડી આ કળિયુગમાં કૃપા. આ કઈ જેવી તેવી વાત છે? આ નામ સતયુગ. આપણી ભેગા શરણાગતિ મંડળ ભેગા મહારાજ છે, સુખ આપે છે, દર્શન આપે છે, ભક્તોના મનોકામના પૂરી કરે છે. પણ આપણે નહીં છોડું શ્વેતાયનને, નહીં છોડું, નહીં છોડું શ્વેતાયનને, નહીં છોડું,
આટલી દ્રઢતા આ બ્રાહ્મણ પરિવારની કથા છે. લાલજી મહારાજ એ બ્રાહ્મણની ઘરે હતા. આ ગ્રંથમાં કથા લખી છે ભગવાને. તો ગામમાં ગમે દુઃખી માણસ હોય ને એ લાલજીના પગે લાગવા જાય. લાલજી મહારાજ ધરાવીને જળ આપે પ્રસાદીનું, એટલે ગમે એવો બીમાર હોય ને સારું થઈ જાય, દુઃખ બધું વીવી જાય, રોગ બધા વિયા જાય. અને મરવા પહેલો જોઈ બ્રાહ્મણ ઘરે પોગી ગયો તો નવો આવીશ ભગવાન નવું આવી શકી. એવી લીલા ગવાતી હતી ગામમાં કે બ્રાહ્મણ છે પણ ભગવાન જેવા છે. એની ઘરે એવા લાલજી મહારાજ છે ને કે જો આપણે એની ઘરે જાય ને અને પ્રસાદીનું પાણી આપે બધા દુઃખ આપણે વીએ જાય. દવાખાને જવું ન પડે, ઋષિ મહારાજ પાસે જવું ન પડે, બધું દુઃખ વીયું જાય. પૂજા થતી હતી ભગવાન જેવા મહારાજ છે એમ સમજતા હતા કે એ બ્રાહ્મણ છે ને ભગવાન જેવા. અને ખરેખર આપણે એમ કેવું પડે ને કે આવા ભગવાન રાજી થઈને એની ઘરે આવા પરચા પૂરતા હોય, આવા દર્શન લેતા હોય, એ ભગવાનના રૂપ જ કહેવાય. એવા બ્રાહ્મણ કેવા. પછી પરીક્ષા તો થઈ. ભગવાને વિચાર કર્યું, આપણા અનાદિ કૃષ્ણ ભગવાને વિચાર કર્યું. શું વિચાર્યું? કે ફૂલના હાર પહેરાવે અને વાહ વાહ કરે ને હામૈયા કરે તો આનંદ થાય. વાહ, પણ બૂટનો હાર પહેરાવે તો, ચપ્પલનો હાર પહેરાવે, ચપ્પલનો એનો હાર બનાવી પહેરાવે. ભગવાન એમ કે છે બ્રહ્મવેતા એને કહેવાય. પહેરાવ તો ન ક્યાંક કહેવાય, આધાર કાર્ડ ભગવાન એની ઈચ્છા થઈ ગઈ. આગળ થઈ ગયેલી કથાની વાત કરો, પૈસા અત્યારે કરતા ને શું કે ભગવાન મારો ભગત એવો હોવો જોઈએ કે એનું માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, એમાં એની વૃત્તિ સમાન રહેવી. એને સંત કહેવાય, એને બ્રહ્મવેતા કહેવાય. અપમાન થાય તો મુંજાઈ ન જાય, એ મારાની જેવી મરજી. એવા ઠેકાણે કથા નરસિંહ મહેતા ન કહેતા મારા કાનાની જેવી મરજી. એને હરિજન વાતમાં ભજન કરાવ્યા. બોલો, દુનિયાથી વિરોધ કર્યો હરિજન વાતમાં, હરિજનની ઘરે જવાય. અત્યારે તો ઠીક ખબર ન પડે આમાં હરિજન કોણ છે, બરાબર. પછી તો હરિજનનું બહુ હતું. ભગત હરિજન ઘરે પાણી ન પીવા, એ હરિજન વાતમાં જવાય ને. નરસિંહ મહેતા અહીંયા જઈને ભજન કર્યા. બોલો, એટલે જેલમાં ભજન કર્યા. શું હતું કે મારા ભગવાનની જેવી મરજી, જેલમાં ભજન કરાવવું છે તો જેલમાં ભજન કર્યા. હરિજન વાતમાં ગયા, હરિજન વાતમાં ભજન કરી કે મારે તો ભજન કરવાનું કામ છે ને, મારે હરિજન હોય કે ગમે જીવ હોય, મારે શું લેવા દેવા. આ બ્રહ્મવેતા સંતો, નરસિંહ મહેતા કયો, જલારામ બાપા કયો, મોટા મોટા ભક્તો થઈ ગયા ને, એની બ્રહ્મવૃત્તિ આવી હતી. બહુ દયાળુ બહુ હતા. આપણા અનાદિ ભગવાને બોલ્યા એક ગામમાં, કાંઈક તો હરિજન ઘરે પગલા કરવા, એમ બોલ્યા ભગવાન. ગામમાં પગલા કરવા નીકળ્યા હતા. રાજપૂતની ઘરે, દરબારની ઘરે, પટેલની ઘરે, કડિયાઓની ઘરે, બધાની ઘરે પગલા કર્યા ને ભગવાને. પછી હરિજન વાત આવ્યો. ભગવાન પોતે બોલ્યા, અનાદિ કૃષ્ણ ભગવાન પોતે બોલ્યા, અહીં તો હરિજનની ઘરે પગલા કરવા. હરિજન 8-10 માણસો હતા, આવ્યા મારે પગે લાગ્યા. ગુરુ અમને આશીર્વાદ આપો, અમારું ભલું થાય તો આશીર્વાદ આપો. મારે બધાને આશીર્વાદ આપ્યા. હો, બધા આશીર્વાદ આપ્યા. અનાદિ કૃષ્ણ નારાયણ બોલતા રહીજો, બધાનું કલ્યાણ કરશો. કેવડા દયાળુ છે. બ્રહ્મવેતા સંત એને કીધા માનમાં, અપમાનમાં સન્માનવૃત્તિ રહીએ. હવે ગોર મહારાજની પૂજા જગતમાં બધા કરતા હતા, ઘરે જતા હતા, માનતાઓ કરતા હતા. ભગવાન પરીક્ષા લીધી કે જેને એ પાણી આપે ને બહુ માનતો થઈ જાય. પ્રકરણ બદલાવ્યું, દવા બદલાવી.
પાણી આપે ને પ્રસાદ બહુ માંદો થઈ જાય. બહુ માંદો હોય ને આવ્યો હોય તો પાણી પછી ધામમાં વહી જાય સીધો. સમસાન લઈ જાવ બોલો, એવું થવા માંડ્યું. ઊંધું આવેલું બધું ઊંધું આવ્યું તો ગામ આખું ભેગું થયું કે પેલા બ્રાહ્મણ છે ને સારો હતો, હવે બગડી ગયું. પેલા કે સારો હતો, બધાને સારું કરતો, ભલું કરતો, દુઃખ મટાડતો. હવે કે એવી વિદ્યા વાપરશે ને કે આપણે દુઃખી થઈ જાય, હેરાન થઈ જાય. હવે અહીંયા જવાય નહીં, હવે અહીંયા જવાની મેલી વિદ્યા વાપરી બ્રાહ્મણ. 4, 5, 8, 10 કિસ્સા ગામમાં થઈ ગયા ને બધા ભેગા થયા કે આવો બ્રાહ્મણ ગામમાં જોઈએ જ નહીં, આવો બ્રાહ્મણ ગામમાં જોઈએ જ નહીં. આમાં કથા લખાઈ લીધો. ગામ વાળા બધે ભેગા થઈ અને ગોર મહારાજને, એના પરિવારને, દીકરાને, દીકરીને લાલજી મહારાજની મૂર્તિ લઈ ગામને સીમાડે જંગલમાં વહી ગયા કે તમારે ગામમાં નદીને ઓળે કાંઠે રહેવાનું, નદીને આ કાંઠે ગામમાં નહીં આવવાનું, લોટ માગવો ગામમાં નહીં આવવાનું. પાંદડા ખાઈ જીવતા હતા, નિર્દોષ હતા. એ જાણતા હતા કે મહારાજની લાલજી બાલકૃષ્ણની લીલા છે, અમે તો કઈ કોઈનું ખરાબ કર્યું નથી, કઈ વિચાર્યું નથી, છતાં આવું કેમ થાય કે એને હુજ નથી કે ભગવાનની એમાં લીલા કાંઈક છે. વિચાર કરો ભક્તો, કહેવાનું શું કે ઝાડ ઉપર ચડીને રાત કાઢે, બેન નીચે બીક લાગે જનાવર. ઝાડ ઉપર ચડીને વારા ફરતી વારા હુવે, ઝાડ ઉપર હુવે વારા ફરતી વારા, બીજા જાગે વારા ફરતી વારા. બોલો આપણે કેવી સગવડ છે? પૂતા ભેગું એસી ચાલુ થઈ જાય, ધડા ધડી થઈ જાય, પંખા એસી ચાલુ. ઝાડ ઉપર આ ચડી રાત કાઢજો, આની વાત ચડી કેવી નીંદર આવે છે. પાંદડા ખાય, ફળ ફૂલ ખાય, પાંદડા ખાય જીવતા હતા બ્રાહ્મણ પરિવાર. પણ ઝાડ ઉપર ચડીને શું બોલતા હતા? ઓમ મનાદી કૃષ્ણ નારાયણ, ઓમ મનાદી બાલકૃષ્ણ નારાયણ, ઓમ મનાદી લક્ષ્મી નારાયણ, ઓમ મનાદી કૃષ્ણ નારાયણ. ઝાડ ઉપર ચડીને ભજન કરતા હતા. વિચાર તો કરો, શું એને જગતનું સુખ? તમે વિચાર કરો, શું શરીરનું સુખ? છતાં ભગવાનની ભક્તિ મૂકી નહોતી, ભગવાનને મૂક્યા નહોતા. એ ટાઈમે ભગવાન અનાદિ કૃષ્ણ પોતે સંતનું રૂપ ધરીને આવ્યો. ભગવાન પોતે આવ્યો. મહિના કેવા કે અનાદિ કૃષ્ણ હજી તમે કરો છો, એને તમારું સારું શું કહ્યું? તમારે રહેવાનું ઠેકાણું છે, ખાવાનું ઠેકાણું છે, કુવાનું ઠેકાણું છે, કઈ વાતની સગવડતા તમારે છે? કયો ભગવાન પાછા ભક્તિમાંથી પાછા પાડવા ભગવાન પોતે આવ્યા સંતનું રૂપ ધરીને, અને આવી વાતો કરે કે હવે પડતું મૂકી દો બધું, હું તમને એક મંત્ર આપું ને, તમારી ઘરે અષ્ટ સિદ્ધિ 9 નિધિ આવી જાય અને જગતમાં તમારી પૂજા કરાવી દઉં. બોલો તમે હા પાડો, મંત્ર તમને આપું, બોલો તમે હા પાડો. બસ ચારે એવા દીકરો દીકરી અને 2 માણસ પતિ પત્ની શું કહે ભગવાનને કે તમારો મંત્ર તમારી પાસે રાખો. એને ખબર નથી ભગવાન પોતે આવ્યા પરીક્ષા લેવા. તમારો મંત્ર તમારી પાસે રાખો. અમને જે મંત્ર મળ્યો છે ને, ઓમ મનાદી શ્રી કૃષ્ણ નારાયણ, એની સમાન કોઈ મંત્ર છે. હજારો મંત્ર એમાં હમાઈ ગયા છે, હજારો મંત્ર એમાં હમાઈ ગયા છે. ઓમ મનાદી કૃષ્ણ બોલ્યા ને, હરિના 1000 નામ આવી ગયા, 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ શિવ આવી ગયા, કાંઈ બાકી નથી રહ્યું. એવો મંત્ર છે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. મહારાજ તમારો મંત્ર તમારી પાસે રાખો ને, કોકને દેવા જેવો લઈ જાઓ. અમને તો આ મોટો મંત્ર મળ્યો છે, અમારે એક મંત્રની જરૂર નથી. હવે બીજેથી પાછા આવ્યો કે ભાઈ તમે બ્રાહ્મણ છો ને એટલે મને દયા આવે, ખરેખર મને એટલે દયા આવે. મારે જેમ કેવું તમે બ્રાહ્મણ છો મને દયા આવે છે. તમારી આ દિશા ઝાડ ઉપર ચડીને રાત કાઢવાની, ઝાડ ઉપર ચડીને રહેવાનું, સુવાનું, ઝાડ ઉપર ચડીને પાંદડા ખાઈને જીવવાનું. કેવડું સહન કર્યું વિચાર કરો. ભગવાને પરીક્ષા લીધી, પરીક્ષામાં પાછા ન પડ્યા. બીજી વાર પાછા ભગવાન આવ્યા ને, કોઈ હારો એ કે ના તમે બોલો નથી, કાંઈ નહીં, ખાલી આમ કરો, આમ એમ ન કર્યું, ખાલી ડોકી હલાવો, આમ બોલો. કેવડી દ્રઢતા છે ને ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ પ્રગટ થયા, લક્ષ્મી ને નારાયણ 2 પ્રગટ થયા, આપણા અનાદિ ભગવાન પ્રગટ થયા. શું કહે છે? માગો માગો ભગત વરદાન માગો. ભૂદેવ અમે તો તમારી પરીક્ષા લેવા આવ્યા હતા. મારે દાખલો સમાજમાં દાખલો, શરણાગતિ મંડળમાં દાખલો બેહારવો હતો કે મારો ભગત કેવો હોવો જોઈએ, કે ભગવાનનો પાયલો ન પડ્યો એ કોઈથી પડે. ભગવાન જ્યાં ભગવાન પરીક્ષા લેવા આવે ને તો પાછળ ભગવાન આવી ગુરુની વાત કરે ને, આ ગુરુ આમ છે, આવું ખોટું છે, બધું આમ છે ને તેમ છે, અમે કઈ જણું પહેર્યું નથી, તો પાછળ ન પડે. એને દ્રઢતા કહેવાય.
ભગવાન આવે પોતે આવીને પોતાની એવડી વાત કરી રડતા થયો. એવી પરીક્ષા લીધી કેટલાય ભક્તો લીધી. ભક્તો ડેગાડીને ત્યાં કીધું આનંદ સત્સંગ કર્યો કેવાય, એક ગુરુ અને એક ભગવાન, એમાંથી વૃત્તિ પછી હટવી નહોતું. હું અને મારા ગુરુ, હું અને મારા ભગવાન, એમાંથી વૃત્તિ ડગે નહીં ને ત્યાં એને પાકો નિશ્ચય કહેવાય. એ દાખલો ભગવાને બેહાડવો હતો. એટલે મારે જે ભૂદેવ તમારી પરીક્ષા મેં લીધી, આ બધું દુઃખ તમને આપ્યું, પણ મારે દાખલો બેહાડવો છે ને મારા ભક્તો થાવ તો આવા થાવ. દુબઈમાં મોટી સભા હતી, બીજા બહારના માણસો આવ્યા. આપણે ભક્તો ઘોડા હોય ને ભગે તમે એક જ લલકારો ને લલકાર્યું, તમે એક જ ભજન લલકારો. પછી એની ભાષામાં બોલો મને ભાઈ ગુજરાતીમાં હો. હૃદયે રમે રે મારા હૃદયે રમે, જોગીડાનું જાયો મારા હૃદયે રમે. આપણે બધા ભક્તો બોલો એટલે ભગત પછી ભગત ભગત આ બધાને બોલતા નહીં ફાવ કીધું, તમે એકલા બોલતા આવો. આપણે ભક્તો ઘણી તો બોલ્યા એટલે મેં કીધું આપણે હૃદય કોણ રમે છે, તમે શું બોલો છો? શું આપણે ખરેખર આપણે ઘોડા છે. ગમે ભજન ધૂન કીર્તન થતા આપણે બોલો સમજણ ન પડી તોય બોલો મળી આવી એ ભજન છે ને, એમ ભગવાન ભજન છે ને. પછી મારે કીર્તન ઉપર બીજું ન ગમે રે અમને, બીજું ન ગમે મારા અનાદિ પ્રગટ વિના, બીજું ન ગમે. મરને આવીને ધનના ઢગલા કરે, મારા પ્રગટ પ્રભુજી વિના અમને બીજું ન ગમે. બોલો ભાઈ મરામ જો અમારું ભજન હું હોય કીધું એ જોગડીનો જાય તમારી પાસે હોય, અમારી પાસે ન હોય ને. અમારે તો કમરા માતાનો જાય હોય તમારી પાસે. ખરેખર અનુસંધાન કે હું કોણ થવું, આપણે કોણ મળ્યા છે, આપણે શું કરવાનું છે, કેવી એને કૃપા કરી છે. ખાલી અમથા અમથા ઓ મનાજી કૃષ્ણ ભલે માળા ન પહેરી હોય તો તમે યાદ કરશો ને જોઈજો ભગવાન એની ઉપાડીશ. ફુલવાડી મંદિરમાં દાખલો બની ગયો, હાવું હોવું ભાઈ જાતા રહી પગે લાગવા. હાવું નતું સમજાતું. બહુ મારે પગે લાગવા જાય, આરતીમાં જાય, પૂજા કરવા જાય, ઉપર જાય, એ ઉપર નો જાય. હું એ તારા ભગવાન હું નથી માનું, તું જાણ તારા ભગવાન જાણ છે. એવા હાવું હોય ભાઈ, મેળ નો એવા હાવું હોય. તું જા, તું તારા પગે લાગ, જી કરું તું કર, મનને કેવું હોય તો ઉચ્ચાંગી કરો. ખરેખર ભગવાનની લીલા અનેક છે. એ એક જ છે, એક જ છે. કૃષ્ણ કયો, કાનુડો કયો, બાલકૃષ્ણ કયો, અનાદિ કૃષ્ણ કયો, હરિકૃષ્ણ કયો, એક મૂર્તિ એક જ. પોતે ભગવાન બોલ્યા અમે એક જ. અવતાર અમારા અનેક છે, અવતાર અનેક છે, અનેક નામ છે. બહુ તકલીફ પડી ને એટલે સાસુ શું કીધું બહુ ને ખબર, તારા ભગવાન કે મને ધામમાં લઈ જાય. બધાને યાદ કર્યા હો, બધાને યાદ કર્યા, કોઈ હાથ જાયલો નહીં. ડોસી મંડે મેં કે ઓલા ભગવાન હોય તો ઓલા ભગવાન આવશે જ, ઓલા માતાજી તો ઓલા માતાજી આવશે જ. એમ કરી બધા નામ લીધે ડોસીમાં તણા કે દરિયામાં તણા, ક્યાંય નિષ્ઠા નહોતી, એક નિષ્ઠા ક્યાંય નહોતી, દરિયામાં ક્યાંય તણા હતા. પછી સાસુમાં કીધું ને બેન જઈને મારે પ્રાર્થના કરી, પ્રસાદનું પાણી લેવા, અનાદિ કૃષ્ણ ભગવાનને વચલા શિખરમાં ધરાવીને પાણી લેવા, લોટો પાણી પાયું ને ધામમાં ગયા. કુંડળીમાં ધામમાં ગયા. વિચાર કરો, ભગવાને મોક્ષ આપી દીધો. એ પાણી પીવાથી ભગવાનના મંદિરનું પગટ, ભગવાનના મંદિરનું પાણી ખાલી પીવાથી ભગવાને મોક્ષ આપી દીધો. આ દાખલો બની ગયો જબરજસ્ત હો. કીધું કે મારે આવું કીધું ભગવાન ધરાય તું પાણી લઈ આપ. ત્યારે ભગવાન કે મને દુઃખ તો નથી થતું, તો મને મોક્ષમાં ચડી જાય, મને મોક્ષ આપે. આવું એવું હોવો જોઈએ છે ને, એવા જ છે ને. ખરેખર આ તો ભજ્યાના ભગવાન છે. દ્રષ્ટાંત એટલે આપું છું કે આ જીવની અવડાઈનો પાર નથી અને ભગવાનની દયાનો પાર નથી, ભગવાનની કૃપાનો પાર નથી, આપણે જીવની અવડાઈનો પાર નથી. આ વિચાર કરો, કેવડી વાત કરી નાખી કે પટેલનો દીકરો છે, અમારું ભજન નહીં કર્યું હોય પણ ખાલી એટલું મત છે કે આ કુકાઓમાં અનાજી ભગવાન થયા એ આપણા પટેલ હતા, દેવાણી હતા, પટેલના દીકરા હતા. બહુ સાગર તરી ગયો, મહારાજ બોલ્યો સ્વયં અનાજી કૃષ્ણ ભગવાન બોલે. વિચાર તો કરો કેવડી કૃપા નાથા ભગત. એટલે બધાને કહું છું આપણે જાગવાનું છે. જગત ભલે ઊતું
પ્રગટ ભગવાન આપણા પટેલ કુળમાં ભગવાન અવતાર થઈ રહ્યો છે. આપણે જાગવાનું છે. અને હજી તમે જુઓ કેવા કેવા ખેલ થવાના છે, કેવી કેવી લીલા મહારાજ કરવાના છે. આખો સમાજ જાગશે. ક્યારે મહારાજ પોતે બોલ્યા છો, અમે એવો ચમત્કાર વાપરશું, પરચા પૂરશું, આખો સમાજ ઓળખશે કે ભગવાન સિવાય આવી લીલા કોઈની ન હોય. 2 ફૂટના હાર 24 ફૂટના થયા. જેવી તે વાત છે, બતાવો તો ખરા કોઈ ઇતિહાસમાં, દુનિયામાં. હોનાના મંદિર છે આપણા ભારત દેશમાં, હોનાના મંદિર, પણ આવું ક્યાંય બન્યું નથી. ભગવાન મૂર્તિમાન મુંબઈમાં હમણાં જળ જમી ગયા, પી ગયા, પાણી પી ગયા, થાળ જમી ગયા. અંજારમાં 7 ફૂટ ભગવાન આમાં હાયલા. વિચાર તો કરો, 7 ભગવાન ખાલી હાયલા ને પટેલ હાયલા ને પટેલ 5000 હાયર હલી ગયા. 5000 હાયર કીધું કંઠી પહેરાવો. આ શું કહેવાય? કળિયુગ છે કે સતયુગ છે? લાલા તમારી ઘરે ઘરે છે, પણ આવી લીલા જોઈ નથી અમે કોઈ. ભગવાન હાયલા 5 ફૂટ હાયલા, કાન પકડી ગયો. બધા નજર ની આમ બહુ પ્રસંગો બની ગયા છે. એવી લીલાઓ ભગવાન કરીએ, પરચા પૂર્યા છે, હજુ પૂરવાના છે. પણ આપણે કુકાવાવ ધામ મારે જાવું છે, અનાદિ કૃષ્ણ ને મળવું છે. કુકાવાવ ધામ મારે જાવું છે, અનાદિ કૃષ્ણને મળવું છે. મારે બાલકૃષ્ણ લાલજીને મળવું છે. મારે બાલકૃષ્ણ લાલજીને મળવું છે. મારે અનાદિ કૃષ્ણને મળવું છે. મારે અનાદિ કૃષ્ણને મળવું
ઉમાપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી સદગુરુ ભાસ્કરાચાર્યજી મહારાજ आज के आनंद की जय.